જિલ્લાના ભચાઉના ચોપડવા નજીક ભંગારના ગોડાઉનમાં આગ લાગી। પ્લાસ્ટિક વેસ્ટના જથ્થામાં આગ લાગતા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે। સદનસીબે આગની ઘટનામાં મોટી જાનહાનિ ટળી। આગની ઘટના દરમિયાન ફાયરના જવાને ગેસ સિલિન્ડર બહાર કાઢ્યું। તો કચ્છમાં આગ લાગવાની ઘટના સામે આવી। વેસ્ટના જથ્થામાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી। ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી છે। ચોપડવા નજીક ભંગારના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ લાગી। પ્લાસ્ટિકના વેસ્ટના જથ્થામાં આગ લાગી। સંવાદદાતા રાજેન્દ્ર ફોન લાઈન પર જોડાયેલા છે। રાજેન્દ્ર, કચ્છમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, વધુ વિગતો શું છે, હાલની શું સ્થિતિ? જી સોનલ, વાત કરવામાં આવે તો ભચાઉના ચોપડવા નજીક એક ભંગારના વાડામાં ભીષણ આગ લાગી હતી। વહેલી સવારે યા તો મોડી રાતે લાગેલી આ આગ કઈ રીતે લાગી છે એ અંગે તો હજી તપાસનો વિષય છે। તો પ્લાસ્ટિકના વેસ્ટના જથ્થામાં આગ ભડકી ઉઠતા ભય ફેલાયો હતો। નજીકમાં જ ખાનગી એકમના શ્રમિક પરિવારનો વસવાટ છે, ત્યારે ભચાઉ પાલિકા અને ખાનગી કંપની સહિતના 2 ફાયર ફાઈટર આગ બુઝાવવા માટે કાર્યરત છે। સદનસીબે જાનહાનિના કોઈ અહેવાલ મળેલા નથી। વેસ્ટર્ન કંપની પાછળના સર્વિસ રોડ પર આવેલો આ વાડો છે, જેની અંદર બળબડતી આગ વચ્ચે પર ફાયર બ્રિગેડના જવાને ગેસનું સિલિન્ડર બહાર કાઢ્યો હોવાના પણ દ્રશ્યો સામે આવે છે અને વિકરાળ સ્વરૂપની જે આગ હતી એ પણ દ્રશ્યમાં જોઈ શકાય છે। જી સોનલ। જી, આભાર તમામ વિગતો માટે।